નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડૉક્ટરના અભ્યાસમાં ટ્રેની ડૉક્ટર તરીકે સેવા આપતી અને સાથોસાથ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી એક મહિલા તબીબ, 31 વર્ષની મહિલા તબીબ સાથે જે બળાત્કાર અને હત્યાની ઘટના બની છે, એનાથી સમગ્ર દેશ જે છે એ આખો હચમચી ઉઠ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે એની સુઓ મોટો કોગ્નિઝન્સ લીધી છે અને આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મિશ્રાએ આ કેસમાં કહ્યું છે કે હવે અમે આ દેશમાં બીજો કોઈ બળાત્કારની ઘટના બને ત્યાં સુધી રાહ જોવા માંગતા નથી અને તેમણે ડૉક્ટર્સની સેફટી માટે એક નેશનલ ટાસ્ક ફોર્સ છે જે એની રચના કરવાની વાત કરી છે. સાથોસાથ એમણે તમામ સોશિયલ મીડિયામાંથી પીડિતાનું નામ, એની તસવીરો, એનો વિડીયો એ જે રીતના વાયરલ થઈ ગયા છે એ હટાવવાની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે આ મામલો માત્ર એક રાજ્ય પૂરતો સીમિત નથી, પરંતુ સાથોસાથ સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને જે રીતના સવાલો પૂછ્યા છે, આડા હાથે લીધી છે, એ જોતાં એવું લાગે છે કે મમતા બેનર્જીની સરકાર જે છે એ ઘણા બધા મુદ્દે શંકાના દાયરામાં આવી ગઈ છે. એથી પણ વધારે જે મેડિકલ કોલેજના જે તે સમયના જે પ્રિન્સિપલ હતા એમની ભૂમિકા જે છે અત્યંત શંકાસ્પદ રીતે બહાર આવી રહી છે અને હવે સીબીઆઈએ તપાસ હાથમાં લીધી છે. એ જોતાં એવું લાગે છે કે આ માત્ર એક બળાત્કાર અને હત્યાની સામાન્ય ઘટના નથી, પરંતુ કોઈ એક મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. દરમિયાનમાં એક બીજી દુઃખદ દુર્ઘટના બની છે અને એથી પણ વધારે હૈયું કંપાવનારી છે કે 3 વર્ષની 2 બાળકીઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના મત વિસ્તાર એટલે કે એમના વગવાળા વિસ્તાર થાણેના બદલાપુર ખાતે 2 બાળકીઓ પર 3 વર્ષની 2 બાળકીઓ પર સ્કૂલના જ જે કેજીમાં ભણતી બાળકી હતી એની પર સ્કૂલના જ એક સફાઈ કર્મચારીએ બળાત્કાર કર્યો અને ટ્રેજેડી એ વાતની હતી કે 13મી ઓગસ્ટની આ ઘટના હતી. 16મી ઓગસ્ટે મા બાપને જાણ થઈ, એ લોકો પોલીસ ફરિયાદ કરવા ગયા, પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો, આનાકાની કરી અને આખરે મામલો જનતાની અદાલતમાં આવ્યો અને આજે એટલે કે 20મી ઓગસ્ટે આખું બદલાપુર તો ઠપ થઈ ગયું હતું. બદલાપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બદલાપુરથી કરજત એટલે કે મુંબઈ તરફ જતી જે ટ્રેનોનો વાહન વ્યવહાર જે છે ઠપ થઈ ગયો હતો અને મામલો જે છે હવે બહુ જ પેચીદો બની ગયો છે. અલબત્ત મહારાષ્ટ્ર સરકાર જે છે એને 3 પોલીસ અધિકારીઓને, પોલીસ જવાનોને સસ્પેન્ડ કર્યા છે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બંને ખાતરી આપી છે કે તાત્કાલિક પગલાં લેવાશે. પરંતુ દેશમાં જે રીતના ઘટનાઓ બની રહી છે, પશ્ચિમ બંગાળની શાહી સુકાઈ નથી, ત્યાં તો ઉત્તરાખંડમાં એક સગીરા સાથે ગેંગરેપ થયો છે અને એ જોતાં સુપ્રીમ કોર્ટે જે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને કહ્યું છે કે આમાં પારોડના પગલાં ભરવા પડે, એ વાત મને એવું લાગે છે કે બહુ જ સાચી સાબિત થઈ રહી છે અને બહુ જ ચિંતા થઈ રહી છે. આ તમામ ઘટનાઓનું આજે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સાહેબે આજે કહ્યું કે કોલકાતામાં એક લેડી ડૉક્ટર, 31 વર્ષની લેડી ડૉક્ટર સાથે જે રીતના જનૂનપૂર્વક, બેરહમીથી, બર્બરતાપૂર્વક, દરિંદગી સાથે, અત્યંત ક્રૂરતા સાથે જે રીતના અત્યાચાર આચરવામાં આવ્યો છે, એની હત્યા કરવામાં આવી છે. હત્યા પહેલાં એક હેવાનિયત રીતે એની પર જે રીતના બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને એ પીડિતાનું નામ અને તસવીર જે છે એ મીડિયામાં વાયરલ થયા છે, એ અંગે તો સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે જે કેટલાક અનિયાળા સવાલો પૂછ્યા છે એ અનિયાળા સવાલો જોતાં હવે એવું લાગે છે કે મમતા બેનર્જીની સરકારે પણ તાત્કાલિક જે પગલાં લેવા જોઈતા હતા એ લીધા નથી અને હવે તો સૌથી વધારે જે છે એ મેડિકલ કોલેજના પ્રિન્સિપલ જે છે એની ભૂમિકા જે છે હવે અત્યંત શંકાસ્પદ લાગે છે. આપણે બહુ જ ટૂંકું પણ ચોટદાર સવાલો સાથે આ એપિસોડમાં ચર્ચા કરીશું. સૌથી પહેલો સવાલ તો એ છે કે પ્રિન્સિપાલે બળાત્કાર અને હત્યા જેવી ઘટના
એક મેડિકલ કોલેજનો પ્રિન્સિપલ એને ખબર પડે કે આ બળાત્કાર થયો છે, એને ખબર પડવી જોઈએ કે આ બળાત્કાર પછી હત્યા થઈ છે, અને મેડિકલ કોલેજના પ્રિન્સિપલે દીકરીના મા બાપને ફોન કરીને એવું કહ્યું કે તમારી દીકરીએ સુસાઇડ કર્યું છે. અને જ્યારે મા બાપ દોડતા દોડતા હોસ્પિટલ આવ્યા, મેડિકલ કોલેજના ડીનની ઓફિસમાં ગયા, પ્રિન્સિપલને મળ્યા, તો એમને 3.5 કલાક સુધી મૃતદેહ બતાવવાનો ઇનકાર કર્યો અને આડા આવડા ગપ્પા માર્યા, લાડા ચાવવાની કોશિશ કરી, અને એવું કહેવાય છે કે એ સમય દરમિયાન જે છે એ પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી. અને આ ઘટના બની અને 3 દિવસ સુધી એ આઘા પાછા થતા રહ્યા. એમને પોલીસને પણ કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહીં, ને જ્યારે CBIની તપાસ હાથમાં આવી ત્યારે એમણે પોતે એવું કહ્યું કે હું આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે એનું નૈતિકતાપૂર્વક નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપું છું. અને કલકત્તાની સરકાર પણ જુઓ કે આ સંદીપ ઘોષ નામના પ્રિન્સિપલ રાજીનામું આપે છે એના 3 કલાકમાં કલકત્તાની જ નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે છે એ એમને પ્રિન્સિપલ તરીકે નિયુક્તિ આપી દે છે. આટલી ઝડપથી કોઈ સરકારી હોસ્પિટલમાં નિયુક્તિ થાય અને એક જગ્યાએથી રાજીનામું આપે ને બીજા 3 કલાકમાં જોડાઈ જાય, એનો અર્થ એ કે દાલમાં કંઈક કાળું છે. બીજું, આ પ્રિન્સિપલ સામે સૌથી મોટો સવાલ એ આવે છે કે એને FIR મોડી રાત સુધી કેમ દાખલ ના કરી. બીજું કે જે પોસ્ટમોર્ટમ જે છે સમયસર કરાવવું જોઈએ એ કેમ ના કરાવ્યું. અને સૌથી મહત્વની વાત તો એ છે કે ડૉક્ટરો જ્યારે વિરોધ કરી રહ્યા હતા આ ઘટનાક્રમનો અને પ્રિન્સિપલ પર દબાણ લાવી રહ્યા હતા કે પોલીસને બોલાવો, તાત્કાલિક આ બદમાશો કોણ છે જેને આ દીકરી પર અથવા તો ડૉક્ટરોની સહકર્મચારીની પર બળાત્કાર અને હત્યા કરી છે, તો પ્રિન્સિપાલે જેને કહે છે ને કે પોતાની કેબિનમાં બેસી રહ્યા અને ખબર નહીં એમને ક્યાં ફોન કર્યા, કારણ કે એમને ફોન કર્યા એ કોલ ડિટેલ્સ જે છે એ બધી ડિલીટ કરી દીધી છે. અલબત્ત CBI હવે એમના મોબાઈલ ફોનને બધું કબજે કર્યું છે એટલે એ તો ખબર પડશે જ, પણ પ્રિન્સિપાલની ભૂમિકા જે છે એ શંકાસ્પદ છે. સાથોસાથ જે આરોપી પકડાયો છે, જેને પોતાનો ગુનો કબૂલી લીધો છે, એની વાત હું પછીથી કરીશ, એ પણ ખરેખર પ્યાદું છે કે બલીનો બકરો બનાવવામાં આવ્યો છે કે એની પાછળ કોઈ બીજી ગેંગ છે, એ પણ હવે શંકાના સવાલો એટલા માટે ઉદ્ભવે છે કારણ કે PM રિપોર્ટ તમે જુઓ ને તો PM રિપોર્ટ જોતા એવું લાગે છે કે ચોક્કસ આ કિસ્સામાં કંઈક ગડબડ થઈ છે, અન્યથા આ પ્રકારનું ઘટના ન બને. હવે જે દીકરી પર બળાત્કાર થયો, જે દીકરી પર બળાત્કાર બાદ હેવાનિયત રીતે જેની હત્યા કરી નાખવામાં આવી, આપણે એને નિર્ભયા તરીકે ઓળખીએ કે અભયા તરીકે ઓળખીએ, તો 31 વર્ષની આ જે દીકરી હતી એને આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો. એ એક એવી દીકરી કે જેના પિતા જે છે એ દરજી કામ કરતા હતા, 67 વર્ષના એના પિતા છે, 62 વર્ષની એની માતા છે કે જે ઘરકામમાં એના હસબન્ડને મદદ કરતી હતી, દરજી પતિનું ગાજ બટન ને ઓટન ને એવું બધું કામ કરતી હતી. અને આ મા બાપની એકની એક સંતાન 31 વર્ષની જે દીકરી હતી એ અપરિણિત હતી અને એ જે છે તદ્દન ગરીબીમાંથી ઉછરી હતી, પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. અને મા બાપે સાચા અર્થમાં કહું તો પેટે પાટા બાંધીને દેવું કરીને આ દીકરીને ભણાવી હતી. અને 2 વર્ષ પહેલાં જ્યારે MBBS થઈ અને ઇન્ટર્નશીપ પત્યા બાદ જ્યારથી એનો પગાર શરૂ થયો ત્યારે તેઓ માંડ ઘરનું રિપેરિંગ કરાવી શક્યા. 1 વર્ષ પહેલાં એમને બંગાળીઓમાં છે ને એવું હોય કે ભાઈ ઘરની આર્થિક સ્થિતિ સારી થાય તો જેમ આપણે ત્યાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે એમ બંગાળમાં દુર્ગા પૂજા ઘરમાં શરૂ થાય. એટલે 1 વર્ષ પહેલાં એમણે બંગાળમાં પોતાના ઘરમાં દુર્ગા પૂજા શરૂ કરી હતી. હમણાં 2 મહિના પહેલાં આ દીકરીએ પગાર હવે સારો મળતો થયો હતો એક ડૉક્ટર તરીકે, એટલે પોતાની ગાડી ખરીદી હતી. અને એક એવી દીકરી કે જે અજાત શત્રુ હતી, પોતાના કામથી કામ મતલબ રાખતી હતી અને દર્દીને જ પોતાના ભગવાન માનતી હતી અને દર્દીઓની સેવામાં હંમેશા વ્યસ્ત રહેતી હતી. તો એવી વ્યક્તિ, એવી ડૉક્ટર પાસે શું કોઈ એવું રહસ્ય આવી ગયું હતું? શું કાંઈક એને એવી વાતની ગંધ આવી ગઈ હતી? કારણ કે હું તમને પોસ્ટમોર્ટમ રિપોર્ટની જે વિગતો આપીશ તો તમારા કંપારી છૂટી જશે કે આ હત્યા કેમ થઈ. કારણ કે હવે CBIએ તપાસ હાથમાં લીધી છે, ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે આ દીકરીને ત્યાં હોસ્પિટલમાં ચાલતું કોઈ ડ્રગ રેકેટ અથવા તો ઓર્ગન રેકેટ એટલે કે જેને કહે છે ને કે આપણે શરીરમાંથી કિડની છે કે લીવર છે કે બીજા મહત્ત્વના અંગો કાઢી અને એના વેપારમાં કોઈ એક રેકેટની ખબર પડી ગઈ હતી. કારણ કે તમે વિચારો કે આ દીકરી સેમિનાર હોલમાં જઈને અભ્યાસ કરતી હતી ત્યારે એ એકલી હતી,
ત્યારે રાતના 2:30 સવારના 4 વચ્ચે એની સાથે જે હેવાનિયતવાળું કૃત્ય થયું, તો આ દીકરી સેમિનાર હોલમાં એકલી હતી એ વાતની ખબર કઈ રીતના પડી? હવે એનો જે PM રિપોર્ટ આવ્યો 2 દિવસ પહેલાં, એ PM રિપોર્ટ બતાવે છે કે એના ચહેરા પર અત્યંત ક્રૂરતાપૂર્વક નખોરિયા ભરવામાં આવ્યા છે અને આખા ચહેરા પર લોહી અને નખોરિયાના દાગ જોવા મળે છે. બીજો, એનો એક બાજુનો કાન જે છે એ આખો કાન કપાઈ ગયેલો છે. એના આખા શરીર પર બળજબરી કરી હોય અને જેને કહી શકાય ને લોહીના લગભગ 14 જેટલા ડાઘ અને ઉઝરડા જોવા મળે છે. એના શરીરમાં લગભગ 5 થી 6 જગ્યાએ ફ્રેક્ચર થયું છે. પગના બંને હાડકાં જે છે એ તૂટેલા છે અને હત્યા પહેલાં હેવાનિયત સાથે એની પર બળાત્કાર થયો છે એવા પુરાવા મળે છે. એની હત્યા જે છે 2 હાથથી ગળું ઘોંટીને કરવામાં આવી છે ને એ હત્યા જે છે એ પણ એટલી ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે કે થાઇરોઇડની જે ગ્રંથિ છે એ તૂટીને પેટમાં અંદરની તરફ જતી રહી છે. બીજું કે એ દીકરીના જે પ્રાઇવેટ પાર્ટ છે એ પ્રાઇવેટ પાર્ટ પર પણ ભયંકર ઇન્જરીઓ, જેને ઈજા કહી શકાય ને એવી ઈજાઓના નિશાન જોવા મળે છે ને ઠેર ઠેર લોહીના ડાઘા જોવા મળે છે. અને એની ગર્ભાશય અને યુરીમાંથી 151 મિલીગ્રામ જેટલું વીર્ય મળી આવ્યું છે. હવે ડૉક્ટર્સ અને જે ફોરેન્સિક એક્સપર્ટ્સ જે છે એ કહી રહ્યા છે કે 151 મિલીગ્રામ વીર્ય જે છે જે યુટ્રેસસ અને વજાઇનામાંથી મળી આવ્યું છે એ જે છે એ એક વ્યક્તિનું કૃત્ય ન હોઈ શકે, કારણ કે આ જે પ્રમાણ છે એ જોતાં એવું લાગે છે કે ગેંગ રેપની આશંકા જે છે આશંકા ટાળી ન શકાય અને ચોક્કસ એ લોકો માને છે કે આમાં 1 થી વધુ લોકોનું કૃત્ય છે. હવે આ ઘટનાક્રમ જે છે એના પુરાવા નાશ કરવા માટે CCTV ફૂટેજ, જે સેમિનાર હોલ હતો અને પેસેજ હતો તેના CCTV ફૂટેજ જે છે એ ગાયબ થઈ ગયું છે. ડૉક્ટર્સ જ્યારે એની સાથીના ડૉક્ટર્સ જે છે એ લોકો સૂત્રોચ્ચાર કરતા હતા, દેખાવ કરતા હતા, આ હત્યાકાંડ થયો, બળાત્કાર થયું છે એ અંગે જ્યારે પ્રિન્સિપલને ફરિયાદ કરતા હતા, પોલીસને બોલાવવાની વાત કરતા હતા, ત્યારે પ્રિન્સિપાલનું વલણ જે છે ન સમજાય એવું હતું. અને બીજું કે CBIએ જ્યારે તપાસ હાથમાં ધરી ત્યારબાદ આ સંજય રોય કે જે બદમાશ છે એને પોતાનો ગુનો તો કબૂલી લીધો છે, પરંતુ આ સંજય રોય જે છે એ માત્ર પ્યાદો છે કે બલીનો એને બકરો બનાવવામાં આવ્યો છે અથવા તો એને સમજાવવામાં આવ્યું છે કે અત્યારે તો ગુનો કબૂલી લે? કારણ કે આ આખી જે ડિઝાઇન છે એમાં કોઈ એક મોટું ષડયંત્ર છે. કારણ કે સંજય રોય જે છે એ કોલકાતાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્વયંસેવક તરીકે, એટલે કે 12,000 રૂપિયાના પગાર સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના સહાયક તરીકે કામ કરતો હતો અને એની ડ્યુટી જે છે RG કાર હોસ્પિટલની બહાર લાગેલી હતી. પરંતુ એની સામે આક્ષેપો થતા હતા કે પોલીસની તોડબાજીમાં એ જબરન વસૂલીનું કામ કરતો હતો, મહિલાઓની છેડતી ત્યાં બેસીને કરતો હતો. એક મહિલા ડૉક્ટર સાથે અગાઉ એને બદસલુકી પણ કરી હતી, એની ફરિયાદ પણ થઈ હતી, પરંતુ પાછળથી મામલો સમેટવામાં આવ્યો હતો. એ ડ્રગ કાર્ટેલ સાથે સંડોવાયેલો હોવાનું કહેવાય રહ્યું છે. અને 40 કલાક સુધી જે રીતના અવિરત એની પૂછપરછ થઈ અને એની પાછળ એની જે મનસ્થિતિ ખબર પડી છે, 2 વર્ષથી એ પોતાના ઘેર ગયો નહોતો. એની પત્ની જે છે એ કંઈક એનાથી છૂટાછેડા લઈને કે એનાથી અલગ રહેતી હતી અથવા તો ભાગી ગઈ છે ઘેરથી, એની કોઈ ડિટેલ મળતી નથી. પરંતુ જે રીતના આ ઘટના બની અને પછી એક તરફ ડૉક્ટરો વિરોધ કરતા હતા અને બીજી તરફ એક સાથે 40 જેટલા લોકો આવ્યા, એમને સેમિનાર હોલમાં તોડફોડ કરી. એટલું જ નહીં, ત્યાં ઘણા બધા પુરાવા જે હતા એ પુરાવાઓ નાશ કર્યા છે અને ત્યારબાદ એકાએક એ જગ્યાનું સમારકામ કરી દેવામાં આવ્યું, ત્યાં આગળ વ્હાઇટ વોશ કરી દેવામાં આવ્યો. આ બધું કરવાની સૂચના ત્યાંના પ્રિન્સિપાલે શા માટે આપી? અને પ્રિન્સિપાલ 3 દિવસ સુધી આગા પાછળ થતા રહ્યા, પછી નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું અને 3 કલાક પછી એક બીજી નેશનલ મેડિકલ કોલેજ કલકત્તાની સરકારી કોલેજમાં એમને જે રીતના નોકરી આપી દેવામાં આવી છે એ જોતાં એવું લાગે છે કે મામલામાં દાળમાં કંઈક કાળું છે. અલબત્ત CBIએ આ તપાસ હાથમાં ધરી ત્યારબાદ 3D સ્કેનિંગ શરૂ કર્યું છે અને આખા હોલ અને જે આસપાસનો વિસ્તાર છે ત્યાંનું 3D સ્કેનિંગ કર્યું છે. આ પ્રિન્સિપાલ જે છે એ પ્રિન્સિપાલને પણ હિરાસતમાં લીધો છે, એની પણ પૂછપરછ થઈ છે. આરોપી સંજય રોય જે છે એનું બ્રેઇન મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને બહુ જ સાયન્ટિફિક ઢબે તપાસ તો થઈ રહી છે, પરંતુ તપાસ ઉપરાંત હવે એવું લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતના સંજ્ઞાન લીધું છે આખી ઘટનાનું, એ જોતાં એવું લાગે છે કે મમતા બેનર્જીની સરકાર છે એનો પણ પગ ક્યાંક કુંડાળામાં ઢાંક પીછોડો કરવામાં કશે કોક જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ હોય એવું દેખાઈ રહ્યું છે. અને માટે જ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જે છે એ દિલ્હીમાં
ગૃહ મંત્રી અમિતભાઈ શાહને મળવા આવ્યા છે, કારણ કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે જ્યારે આ ઘટનાનું સંજ્ઞાન લીધું ત્યારે એમણે કેન્દ્ર સરકારને કહ્યું છે કે સીબીઆઈને કહો કે 22મી ઓગસ્ટે પોતાનો રિપોર્ટ સુપ્રત કરે, પરંતુ એમને મમતા બેનર્જીની સરકારને પણ આડા હાથે લીધા છે કે તમે શા માટે લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું પાલન ન કરી શક્યા અને હોસ્પિટલમાં જે બદમાશો ઘૂસી ગયા એ બદમાશોએ તોડફોડ કઈ રીતના કરી, પુરાવા નષ્ટ કરવાના કઈ રીતના કોશિશ કર્યા. એટલે હવે આ મામલો જે છે એક તરફ સુપ્રીમ કોર્ટમાં જતો રહ્યો છે ને બીજી તરફ જે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની કોર્ટમાં બોલ જતો રહ્યો છે, કારણ કે ત્યાંના રાજ્યપાલે એવું કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ કથળી રહી છે. ક્યાંક મોટી નવાજૂની થાય તો નવાઈ પામવા જેવું નથી, પણ એક વાત ચોક્કસ છે કે હવે આ કિસ્સામાં જો કોઈ ભીનું સંકેલાઈ લેવાની કોશિશ અગાઉ મમતા બેનર્જીની સરકારે કરી હશે તો એનો પર્દાફાશ ચોક્કસ થશે. અને સાથોસાથ મિત્રો, બળાત્કાર કોઈ પણ જગ્યાએ થયો હોય, પછી નિર્ભયા કાંડ થયું હોય કે ઉન્નાવની રેપની ઘટના બની હોય કે ઉત્તરાખંડમાં 2 દિવસ પહેલાં સગીરાઓ સાથે જધન્ય ગેંગરેપ બસના ડ્રાઈવર, કંડક્ટર અને બીજા 3 લોકોએ કર્યો હોય, કે બદલાપુરમાં 3 વર્ષની કેજીમાં ભણતી બાળકી સાથે થયું હોય. બળાત્કાર છે. ગુનેગારોને કોઈ જ જ્ઞાતિ ધર્મ સાથે સંબંધ હોતો નથી. ગુનેગાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એને કેન્દ્રમાં રાખીને આવા બળાત્કારીઓને તાત્કાલિક સજા મળે એ જ સમયનો તકાદો છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલો હાથમાં લીધો છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલો માત્ર એક રાજ્ય પૂરતો મર્યાદિત નથી. આની બહુ જ ગંભીરતાથી નોંધ લેવી પડે અને નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવા ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ન થાય એના માટે સુપ્રીમ કોર્ટ એક ગાઈડલાઈન બનાવવા માંગે છે. જોઈએ આગે હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ પોતે શું માનો છો? આ ઘટનામાં સરકાર શું કરી શકી હોત? મમતા બેનર્જીની સરકારે ક્યાં કાચું કાપ્યું? બદલાપુરની ઘટના, ઉન્નાવની ઘટના કે ઉત્તરાખંડમાં જે રીતના ગેંગરેપના કિસ્સાઓ બની રહ્યા છે એને અટકાવવા શું કરવું જોઈએ? આપ પોતાના અવલોકનો, ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.